સીધા જઈશું રાઇઝિંગ ગુજરાત કાર્યક્રમમાં, જ્યાં ઋષિકેશ પટેલ સાથેની વાતચીત સાંભળીશું. એવું આવે કે જ્ઞાતિ સમીકરણ, કોન્ટેક્સ, કેટલી તમારી ઉપર પહોંચ છે, ઘણા બધા કારણો હોય, પણ જ્યાં સુધી ઋષિકેશભાઈની વાત છે, ફરીથી આ રીતે સર જ્યારે લગભગ ઓલમોસ્ટ મંત્રીઓ કપાઈ ગયા છે, ફરીથી આ રીતે આપણે સ્થાન મેળવ્યું છે, સફળતાનું રહસ્ય શું? ભારતીય જનતા પાર્ટીની અંદર દરેક સમાજના વર્ગોમાંથી કાર્યકર્તાઓ છે. દરેક કાર્યકર્તાઓ પોતાના લેવલે મહેનત કરતા જ હોય છે, પરંતુ સમય જતાની સાથે એ કાર્યકર્તાઓને અનેકવિધ જવાબદારી સંગઠનમાં પણ મળતી હોય, સરકારમાં પણ મળતી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મળતી હોય, બૂથના ટેબલની પણ જવાબદારી મળતી હોય. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ક્યારેય કોઈ કાર્યકર્તા પોતે પોતાની રીતે મહેનત કરતો હોય, અને જે તમે નસીબની વાત કરી, નસીબની જગ્યાએ દરેક કાર્યકર્તા કામ કરતા હોય છે અને તક મળતી હોય છે. એ તક એટલા માટે મળતી હોય છે કે એનું પરફોર્મન્સ, પાર્ટીની વિચારધારા, સમાજ સેવાની ભાવના અને સાથે રાષ્ટ્ર ભાવના, આ બધાને સુભગ સમન્વય કરી અને લોકો સુધી મહત્તમ મેક્ઝિમમ કેવી રીતે પહોંચી શકાય. ભારતીય જનતા પાર્ટીએ ક્યારે પણ મત બેંકના આધારે રાજનીતિ નથી કરી, અને એ રાજનીતિ નથી કરી એટલે જ્યારે પણ જેને તક મળે એ નિભાવવાની કોશિશ કરતા હોય છે. અને એમાં સફળતા નિષ્ફળતા એ સાપેક્ષ છે. કોઈ એને સફળતા ગણતું હોય, કોઈ એને નિષ્ફળતા પણ ગણતું હોય. આ બધી સાપેક્ષ છે, અને એ સાપેક્ષ હોય ત્યારે બિલકુલ સાક્ષી ભાવથી, તટસ્થ ભાવથી કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીની મનોદશા કેળવાય એના માટે પાર્ટી કામ પણ કરે છે, કાર્યકર્તા પણ. સર, હું માત્ર આપની વાત કરું છું. આપને શું લાગે છે, શું કારણ કે ઋષિકેશભાઈ ફરી આ સ્થાને વિસ્તરણ બાદ પણ પાર્ટીએ ફરીથી તક આપી છે, અને તક આપી છે, અને હું તો પાર્ટીનો આભારી છું કે પહેલા આરોગ્ય, સંસદીય બાબતો, હાયર એજ્યુકેશન, ટેકનિકલ એજ્યુકેશન, પાણી પુરવઠો, ઇરિગેશન, હવે ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને પંચાયત, જુદા જુદા વિભાગોનો અને વહીવટનો અનુભવ, અને સરકારની જે આખી વહીવટી કેડર છે, જે વહીવટી પદ્ધતિ છે, એ જાણવાનો અવસર આપ્યો છે. અને એના માટે પાર્ટીનો, અમારા હાઈકમાન્ડનો પણ, જે અમારા શીર્ષસ્થ નેતૃત્વ છે, એનો પણ આભાર માનું છું કે મને ફરીથી તક આપી છે. સર, પણ આમ પ્રેક્ટિકલી કેવું લાગે કે આમ રાત્રે સૂતા હતા ત્યારે હેલ્થ મિનિસ્ટર હતા, ઉઠ્યા ત્યારે ઉર્જા મિનિસ્ટર થઈ ગયા, એટલે રાતોરાતનો જે બદલાવ છે, રાતનો જે બદલાવ છે, સર કેવું હોમવર્ક કરવું પડે છે, કેવો ફરક જુઓ છો? આરોગ્યમાંથી ઉર્જા પેદા કરવાનું કામ મળ્યું છે. ખૂબ આનંદનો વિષય છે. ઉર્જા સાથે કામ કરીશું. સર, સવાલો ઘણા બધા છે, એટલે મારી આજે ગાડી ફાસ્ટ સ્પીડમાં જશે. ઘણા બધા ખાતાઓ આપણી પાસે છે, પણ મેઇન ઉર્જા અને પંચાયત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે આવતી હોય ત્યારે મારું ફોકસ છે સ્વાભાવિકપણે કે પંચાયતના સવાલ આપણી સાથે વહેલા શરૂ કરું. સર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કેવા પ્રકારની તૈયારીઓ, આયોજન અને પડકારો આપને લાગે છે? બેન, 1995થી અને ખાસ કરી 2001થી અત્યાર સુધી જનતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, વિધાનસભાની, લોકસભાની, તમામ પ્રકારની ચૂંટણીઓમાં, ઇલેક્શન્સમાં ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. આખા દેશે જોયું છે, અને ગુજરાતે પણ એને અનુભવ્યું છે. અને અનુભવવાના કારણે જે રોડ મેપની વાત કરતા હો, તો રોડ મેપ તો ઓટોમેટિક બનતો જતો હોય છે. આજે કદાચ 10 કામ કર્યા છે, 5 બાકી છે, તો આવતા સમયમાં 5 થાય, વળી નવા કામો. અને ડેવલપમેન્ટ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એક સાથે આટલા બધા વિષયો છે અને બધા એક સાથે પૂરા થઈ જાય એવું ન બને, પરંતુ સતત ચાલતો જે આ રોડ મેપ છે, એ રોડ મેપ ઉપર ચાલતા ચાલતા એ સ્વાભાવિક પ્રક્રિયા. અમારા માટે ઇલેક્શન છે, અમારા હર્ષભાઈએ કહ્યું, અમારા માટે ટુરિઝમ નથી, એક નિરંતર પ્રવાસ છે. એટલે સર, આપને એવું લાગે છે કે વિકાસની રાજનીતિથી આપને ગામડાઓના લોકો વોટ આપશે, એવું લાગે છે આપને, કે જ્ઞાતિ સમીકરણ? વિકાસના નામે મત તો ચોક્કસ મળે, કારણ કે જ્યારે જઈએ, કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ નગરપાલિકામાં જાઓ, અર્બન વિસ્તારમાં જાઓ કે ગ્રામીણ વિસ્તારમાં જાઓ, એટલે એમની જે બેઝિક નેસેસિટી અને જરૂરિયાતો પૂરી કરવાનું કામ
તમે નગરપાલિકામાં જાઓ તો નળ ગટર રોડ પાણી વીજળીની પૂરતી સુવિધાઓ આ બધું મળતું હોય અને કોઈ પણ ઇઝ ઓફ લિવિંગની જે આપણે વાત કરીએ છીએ જીવન જીવવા માટે નાનામાં નાની વસ્તુની ક્યાંય કમી કોઈ પણ પ્રકારના ગામડામાં વસ્તુ હોય કે શહેરમાં વસ્તુ વ્યક્તિ હોય એને ન પડે એટલે સ્વાભાવિક છે ક્યાંય એન્ટી ઇન્કમ્બન્સી ઊભું કરવાનું ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ ક્યારેય સફળ થયા નથી ને જ્યારે પણ ઇલેક્શન આવે એટલે એવા મુદ્દાઓ લઈને આવે છે કે જે બુમરેંગ થઈને એમની સામે જ ફેંકાતા હોય છે. કયા મુદ્દો આપને લાગે છે બૂમરેંગ થયા? બધા જ મુદ્દા અત્યાર સુધીમાં તમે 2001થી અત્યાર સુધીમાં જુદા જુદા મુદ્દાઓ સોનિયાજી લઈને આવ્યા, રાહુલજી લઈને આવ્યા, અહીંયા સ્થાનિક જે કોંગ્રેસ છે એ પણ જુદા જુદા મુદ્દા 2012માં ઘરનું ઘર કેટલા મુદ્દાઓ તમને ગણાવું તો આમ એવા મુદ્દાઓ લઈને આવે કે મુદ્દાઓ ઓલરેડી એના ઉપર સરકાર વર્કિંગ કરતી હોય અને ત્યાં સુધી પહોંચી ગઈ હોય એવા મુદ્દાઓ લઈને આવે કે જે પ્રજાના ગળે ના ઉતરે અને એના કારણે ક્યારેય એમને સફળતા મળી નથી. અને કોઈ પણ આપત્તિકાળ હોય, કોવિડ ગણો કે રાહત, કોઈ થંડરસ્ટોર્મ કે કોઈ પણ પ્રકારનો વિષય આવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના લોહીની અંદર એના ડીએનએમાં જ છે સેવા કરવાનું કામ. કોવિડમાં તમે જોયું હશે કે દરેક જગ્યાએ જ્યારે મુશ્કેલીના આફતનો સમય હતો એ વખતે તમને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ દેખાય. હમણાં જે વિમાન દુર્ઘટના થઈ ત્યાં પણ સેવા ભાવના સાથે જો કોઈ ઉમટી પડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય સ્વયં સંઘના કાર્યકર્તાઓ કેવી કપરી પરિસ્થિતિમાં એ લોકો કામ કરે છે. મોરબીની હોનારત, કચ્છનો ભૂકંપ, કોવિડ કાળ, છેલ્લે તો આપણે આ અમદાવાદ ખાતેથી ન બને એવી ઘટના બની ગઈ, પ્લેન ક્રેશ, એમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એ છેક પ્રજા સુધી પ્રજાના સીધા સંપર્કમાં એ લોકો રહેતા હોય છે અને એ જ સફળતાનું મોટું કારણ છે. આપની વાત સાચી છે. પ્લેન ક્રેશ વખતે તો ઘણા માનવતાના ઉદાહરણ જોયા. ખાલી ભાજપના કાર્યકર્તાઓની વાત નથી, આમ આદમી પણ લગભગ બધા સાથે રહ્યા. સર, સૌથી વધારે રસ કોઈને હોય તો ભરતીમાં, સૌથી વધારે કોઈને રસ હોય તો ભરતી રોજગારી ભરતીની જ્યાં સુધી વાત છે, પંચાયતમાં મારું ધ્યાન છે ત્યાં સુધી સેવા વર્ગ 3ની ટેકનિકલ ભરતીઓ બાકી છે. અને અંદાજિત કેટલા ઉમેદવારો આપ લેવા માંગો છો અને અંદાજિત આંકડા શું, ભરતી ક્યારે બહાર પાડશો? સેવા વર્ગ અને ટેકનિકલ વર્ગ પંચાયતની અંદર વર્ગ 3-4ની જે ભરતી કરવાની છે એમાં એ ભરતી માટેનું ટાઈમ ટેબલ ને એ બધું પંચાયત પસંદગી સેવા મંડળમાં અને જે ગૌણમાંથી પસંદ કરવાના હોય તો ત્યાં આગળ આપણે મોકલી દીધેલું છે. ને આશરે 7500થી 7600 બંને સેવા વર્ગ અને ટેકનિકલ વર્ગ એ બંનેમાંથી 7500થી 7600 લોકોની ભરતીઓ આપણે ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ. પણ તોય સર, મહિનો, 2 મહિના, 6 મહિના એ આપ્યું છે એટલે એના ટાઈમ શેડ્યુલમાં જે રીતે આવે એ પ્રમાણે એની પરીક્ષાઓ, યોગ્ય ઉમેદવારોની પસંદગી, એના સર્ટિફિકેટોના વેરિફિકેશન ને વેરિફિકેશન પછી એમની નિમણૂકો મળતી હોય. હમણાં જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ મોટા પ્રમાણમાં જે ભરતી થઈ એ ભરતીના પ્રમાણ ઓર્ડર પણ એમને ઇસ્યુ કર્યા. સર, 7500નો આંકડો એટલે ઘણો મોટો છે. એટલે તબક્કાવાર ભરતી થશે કે જેમ આપણે કીધું કે એક્ઝામ લેશે, કેલેન્ડર બહાર પડશે, એટલે એવું કે 2 મહિના પછી ફરી આ એવું કટકે થશે કે તે થશે? ટૂંક સમયમાં આ ભરતીઓ પૂરી થશે. સ્પીડઅપ કરવાનું આદરણીય ભૂપેન્દ્રભાઈએ કહી દીધું છે અને કોઈ પણ ખાલી જગ્યાઓ કોઈ પણ વિભાગની હોય તો એ ઝડપથી કેવી રીતે પૂરી થાય અને મિકેનિઝમ જો પણ કોઈ સ્લો લાગતું હોય તો એને ઝડપી બનાવી ઝડપી ભરતી કરવાની ભૂપેન્દ્રભાઈએ સૂચના પણ આપી છે ને એ પ્રમાણે સરકારી વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે. સર, જ્યાં સુધી પંચાયતની વાત છે, જિલ્લા પંચાયત ભવનો છે, તાલુકા પંચાયત ભવનો છે, ઘણી બધી જગ્યાએ એવું છે કે જર્જરિત હાલતમાં છે, ક્યાંક તો ભવન કહેવા જેવા જ નથી. એના માટે શું? લગભગ 4 જેવી જિલ્લા પંચાયત અને 35 જેવી તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો આ તમામે તમામ પોતે પોતાના ભવનમાં બેસી શકે. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, એના માટેનું બજેટનું એલોકેશન, નાણાકીય ફાળવણી એ આપણે સંપૂર્ણ કરી.
100% સેચ્યુરેશન ઉપર તાલુકા પંચાયતના પણ મકાન બને, જિલ્લા પંચાયતના મકાન બને, અને સાથે ગ્રામ પંચાયત પણ કોઈ એક પણ ખખડધજ ના રહે. 4000 જેટલી ગ્રામ પંચાયતોનું આયોજન અને નાણાંની ફાળવણી કરી ચૂક્યા છીએ. એટલે તમામ જગ્યાએ જ્યાંથી લોકો માટેનો વહીવટ સુચારુ રૂપે ચાલુ રહે એના માટેના મકાનોની આગામી સમયની અંદર મેં કહ્યું એમ એક પણ તાલુકા પંચાયત બાકી નથી રહેવાની, જિલ્લા પંચાયતનું ભવન બાકી નથી રહેવાનું, અને ગ્રામ પંચાયતો 4000 જેટલી ગ્રામ પંચાયતો પસંદ થઈ છે કે જ્યાં આગળ મકાનોની સુવિધા ના હોય, અથવા તો ખૂબ જૂનું થઈ ગયું હોય, પાણી પડતું હોય, અથવા તો ક્યાંક એ ભાડાના મકાનમાં પણ હોય, તમામે તમામ પોતાના ભવનોમાં અને સારા મકાનમાં આ મકાનો બની જાય એના માટેનું નાણાકીયનું એલોકેશન પણ કરી દીધેલું છે. પણ સર કેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ત્યારે જ યાદ આવ્યું આવું બધું કરવાનું? સરકારની એક ચોક્કસ વહીવટી પ્રક્રિયા હોય છે. એટલે તમને લાગતું હશે કે આ ચૂંટણી આવે એટલે થયું, પરંતુ એ પ્રક્રિયા લગભગ 1.5 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં ચાલુ થઈ અને અત્યારે અંતિમ તબક્કામાં છે. હવે ટૂંક સમયમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ